અમારું આ જોગરાણા પરિવાર તરફથી અમે જે માણસો જે યાત્રાળુઓ દ્વારકા જે ચાલીને જાય છે એની અંદાજે અમે 25થી 26 વર્ષથીના સેવા કરી રહ્યા છીએ અને સવારમાં નાસ્તો, બપોરે જમવાનું, સાંજે જમવાનું, પછી નાઇટ રોકાવાનું, સવારે નાહવાનું અને સવારમાં ચા પાણી નાસ્તો કરી અને પછી અહીંયાથી મહેમાનો જે રાત રોકાય છે એ રવાના થાય છે અને અમારું આયોજન અમારું સમસ્ત જોગરાણા પરિવાર જસાપર તરફથી અમે વર્ષોથી આ પરંપરા અમે કરતા આવી છીએ. આ પગપાળા હાલીને જાય તો દવાનું આ બધી વ્યવસ્થા કરો છો ખરા? હા, એના માટેની અમે પેરાસિટામોલ જે ટીકડીઓ છે આ છે તે બધું અમે અહીં રાખવી છીએ, અવેલેબલ હોય છે અને જે માણસોને તકલીફ પડે એ પ્રમાણે અમે અહીંયાથી એમની સેવા કરવી છીએ. સેવા કરવામાં કંઈ બાકી જ નથી. બોલો. સેવા કરવામાં દ્વારકાધીશની દયા છે, કંઈ બાકી જ નથી રાખતા. જેટલા જાત્રાળુઓ આવે એમની માટે એમના પગ હોત કસરવી. બોલો. ફાગણ સુદ પૂનમમાં જે કંઈક શ્રદ્ધાળુ યાત્રાળુ બધા દ્વારકાધીશની કૃપાથી પગપાળા યાત્રાળુ જાય છે તેની તમામ સેવા જૂના જસાપર જોગરાણા પરિવાર તરફથી દ્વારકાધીશની દયાથી છેલ્લા 20થી 25 વર્ષથી આ સેવાકીય પ્રવૃત્તિનો લાભ અમને જોગરાણા પરિવારને દ્વારકાધીશે આ લાભ આપ્યો છે અને જ્યાં સુધી દ્વારકાધીશ આ સેવાકીય પ્રવૃત્તિ કરાવશે ત્યાં સુધી કરવાની તમામ પરિવારની ઈચ્છા છે અને જમવાની, રહેવા માટેની, નાહવા ધોવાની તમામ સુવિધાઓ અહીંયા ઉપલબ્ધ છે અને વિશેષ કોઈ યાત્રાળુઓને કોઈ બીમારીની જેવી અસર હોય તો તેના માટે દવાઓની પણ સુવિધાઓ હાજર રાખવી છે. તો આ સેવા દ્વારકાધીશ અમને આ જ રીતે અવિચળ ચાલુ રખાવે એવી દ્વારકાધીશને પ્રાર્થના. બોલો દ્વારકા.